સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે સાબરકાંઠાથી મળી રહ્યા છે, જેની અંદર તાપમાનનો પારો છે તે વધી ચૂક્યો છે। ગરમી છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। જિલ્લામાં 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યો છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન હિંમતનગરનું નોંધાઈ ચૂક્યું છે। તો રાજ્યમાં 18 થી વધુ શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પણ પાર વટાવી ચૂક્યું છે। વધતા તાપમાનથી લોકો ગરમીથી ત્રસ્ત પણ બની ચૂક્યા છે। ગરમીનો પારો સતત ઉકળી રહ્યો છે અને ઊંચો જઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠામાં ગરમીનો પારો સતત ઊંચકાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આંકડાકીય જાણકારી મળી રહી છે, જેમાં જિલ્લામાં 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યો છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન હિંમતનગર શહેરની અંદર નોંધાયું છે। ગરમીનો પ્રકોપ છે તે હિંમતનગરમાં જોવા મળ્યો છે। રાજ્યમાં 18 થી વધુ શહેરોનું તાપમાન પણ 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે। વધતા તાપમાનથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ઉકળાટ અને બફારો વધી રહ્યો છે, ત્યારે સાબરકાંઠામાં પણ ગરમીનો પારો ઊંચકાઈ ચૂક્યો છે અને જિલ્લામાં 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યો છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર આપી રહ્યા છે। ચિરાગ, સાબરકાંઠામાં 46 ડિગ્રીને પણ તાપમાન વટાવી ચૂક્યો છે, શું છે જાણકારી? જી લખમાં વાત કરવામાં આવે તો ઉનાળાની ઋતુમાં સૌથી વધુ ગરમ સાબરકાંઠા જિલ્લો બન્યો છે। સૌથી વધુ હીટવેવ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે। ખાસ કરીને બપોર બાદ વાત છે કહી શકાય કે ગરમીનો પ્રકોપ છે તે બપોર બાદ વધ્યો છે। જે ગરમીનો પ્રકોપ વધ્યો છે તેને કારણે લોકો છે તે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે। તો બીજી તરફ હીટવેવના કારણે જે હવામાન વિભાગ દ્વારા પણ જે ગરમીની આગાહી કરવામાં આવી છે તે હીટવેવના કારણે પણ લોકો છે તે લોકો સાવચેત બન્યા છે અને ગરમીથી બચવા માટે ઠંડા પીણા તેમજ એસીનો સહારો લઈ રહ્યા છે। બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં 46 ડિગ્રી કરતા પણ વધુ જે તાપમાન પહોંચ્યું છે તે તાપમાનને લઈ જે ધંધા રોજગાર છે તે ધંધા રોજગાર પણ ઠપ થયા છે અને બજારો છે બજારો પણ સુમસામ થયા છે। ત્યારે આવનાર દિવસોની અંદર પણ ગરમીનું તાપમાન હજુ વધુ ઉચકાય તો નવાય નહીં, પરંતુ હાલ જે 46 ડિગ્રીને પાર જે ગરમીનો પારો પહોંચ્યો છે તેને લઈ ક્યાંક લોકોમાં ચિંતાનો વધારો નોંધાયો છે અને લોકો જે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે। જી લખમાં। જી ચિરાગ, તમામ જાણકારી આપવા બદલ ધન્યવાદ।